આરટીઆઈના નામે ખંડણીના ખેલમાં પૂર્વ કોર્પોરેટર ફસાયા. ઉધના વિસ્તારના પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની એસઓજીએ ધરપકડ કરી છે. લિયો ક્લાસીસ વિરુદ્ધ વારંવાર આરટીઆઈ દાખલ કરી હતી. થિયેટર શબ્દનો ઉપયોગ ધરણા માટે, ટિકિટ શબ્દનો ઉપયોગ ખંડણી માટે કરતા હતા. સુરત શહેરમાં કથિત આરટીઆઈ ખંડણીખોરો સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. આ વખતે કોઈ સામાન્ય શખ્સ નહીં, પરંતુ ઉધના વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી ઉઘરાવતો ઝડપાયો છે. એસઓજીની ટીમે 3 લાખની રકમ તો લેતા તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પ્રકાશ દેસાઈ આ મામલે થિયેટર અને ટિકિટ નામના કોડવર્ડ તૈયાર કર્યા હતા, જેમાં થિયેટરનો ઉપયોગ ધરણા અને ટિકિટનો ઉપયોગ ખંડણીની રકમ માટે થતો હતો. 1 લાખ માટે એક ટિકિટ કોડવર્ડ વાપરતો હતો. આ કોડવર્ડના આધારે લિયો ક્લાસીસના સંચાલક પાસેથી 4,50,000ની ટિકિટની માંગણી કરવામાં આવી હતી. પ્રકાશ દેસાઈ લિયો ક્લાસીસ વિરુદ્ધ અનેકવાર આરટીઆઈ કરી અને મનપાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસવાની ધમકી આપી હતી. મનપાની તપાસ બાદ કોઈએ ગેરકાયદેસર બાંધકામ ન હોવાનો જવાબ આપ્યો હતો, છતાં પણ દબાણ વધારતા રહ્યા. આરટીઆઈની ધમકીનું હથિયાર બનાવી ખંડણીની માંગ કરતો હતો. જ્યારે આખરે 3 લાખની ટિકિટ લેતો હતો, ત્યારે એસઓજીએ ટ્રેપ ગોઠવી તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ખાસ વાત એ છે કે પ્રકાશ દેસાઈનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે ઘરના હિંચકા પર આરામથી બેસીને આરટીઆઈના દબાણની વાતો કરતો જોવા મળે છે. આ વિડીયોમાં ખંડણી અંગે ચર્ચા કરે છે. એસઓજી પોલીસે પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.